સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। પહેલા ભારે પવન ફૂંકાયો, જેનાથી ધૂળ ડમરીઓ વીજળીથી ઘટાડો થયો હતો। ત્યારબાદ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। એક તરફ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા, અચાનક મેઘરાજાની સવારી આવી પહોંચતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું। ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ નુકસાન પણ થયું હતું। હોલ્ડિંગ કેબલ, પતરા, શેડ સહિત વસ્તુઓ પવનમાં ઉડી ગઈ હતી, જેના કારણે લોકોને આર્થિક નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો હતો। ભારે પવન શરૂ થવાથી સાંજે જ વીજ પણ દૂર થઈ ગઈ હતી। પંથકમાં અંધાર પણ છવાઈ ગયો હતો। આજે 7 વાગ્યા સુધી વીજળીના કડાકા ભડાકા સાથે અમી વરસાદ વરસી રહ્યો હતો। વાગરા સહિત પંથકના સાચણ, સાહણ, પહાજ, મુલેર, કેશોદ, સાણંદ, વિલાયત, વોરાસમની, વાગરા અને વસ્તી ખંડાલી સહિતના ગામો વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। જો કે ક્યાં અને કેટલું નુકસાન થયું હશે તે માહિતી હજુ સુધી સામે આવી નથી। એક તરફ ગરમીથી રાહત મળતા લોકોને ઠંડક મજા માણી રહ્યા છે, તો બીજી તરફ કમોસમી વરસાદના ઝાપટાથી ધરતીપુત્રો ચિંતાનો માહોલમાં જોવા મળી રહ્યા છે।